વાત કરીશ. ગીતા એટલે ભગવાન કૃષ્ણના મુખમાંથી નીકળેલું માધુર્ય, પાર્થ પરના અપ્રિતમ પ્રેમનો ભાવ કાવ્યાત્મક સ્વરૂપ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. નિરાશાના અંધકારમાં અટવાતા માનવના જીવનમાં ગીતા આશાનો પ્રકાશ પાથરે છે. નિરાશામય માનવના જીવનમાં ગીતા એક નવો ઉત્સાહ છે. આવી પવિત્ર ગીતાના શ્લોકોનું ગાન હું અત્રેથી કરીશ. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલહેતુર્ભૂ મા તે સંગોત્સવ કર્મણિ. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે કર્મ કરવામાં જ તારો અધિકાર છે. એ કર્મના ફળ પર તારો કોઈ અધિકાર નથી. એટલે માત્ર ફળની આશા છોડીને કર્મ કર અને કર્મ ન કરવાની ઈચ્છા પણ ના રાખ. શ્રેયાંસ્વધર્મો વિગુણઃ પરધર્મો સ્વનુષ્ઠિતાત્ સ્વધર્મે નિધનં શ્રેયઃ પરધર્મો ભયાવહઃ. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે બીજાનો ધર્મ ગમે તેટલી સારી રીતે કેમ ન આચરવામાં આવતો હોય, બીજાના ધર્મ કરતાં પોતાનો ધર્મ શ્રેષ્ઠ કહેવાય. પોતાના ધર્મનું પાલન કરવામાં મળવું પણ કલ્યાણકારી છે, જ્યારે અન્યનો ધર્મ તો ભય ઉત્પન્ન કરનારો છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે પાર્થ, જ્યારે દુનિયામાં સજ્જનતા ઘટવા લાગે અને દુર્જનતા વધવા લાગે, ત્યારે એ બુરાઈને દૂર કરવા હું જન્મ લઉં છું. પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે દુરાચરણ કરનારાઓના વિનાશ માટે અને ધર્મનો વિજય થાય તે માટે દરેક યુગમાં હું પ્રગટ થાઉં છું. યુક્તાહાર વિહારસ્ય યુક્તચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે યુક્ત આહાર યુક્ત વિહાર કરનાર, સમયસર સૂઈને સમયસર જાગનારને સાચો યોગ કહે છે અને આ યોગ દુઃખનો નાશ કરનાર હોય છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.